હાય મિત્રો, હું છું મિલન ઝીંઝવાડિયા. તો આજે આપણે વાત કરવાની છે કે રાજાની કુંવરી રાજકુમારીએ એક ગરીબ સાથે લગ્ન કર્યા. તો ચાલો મિત્રો, આજની વાર્તા આપણે શરૂ કરીએ. ઘણા વર્ષ પહેલાં સુવર્ણગઢનું નામ એક સમુદ્ર રાજ્ય હતું. ત્યાંના રાજા વિરાટસિંહ પોતાની બહાદુરી, ન્યાય અને દયાળુ સ્વભાવ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. રાજ્યમાં ધન સંપત્તિ, અનાજ અને સુખ શાંતિની કોઈ કમી ન હતી. મહેલમાં સોનાના થાંભલાઓથી શોભતા હતા અને બગીચાઓ વર્ષભરી સુગંધથી ફૂલોથી ખીલતા હતા. રાજા વિરાટસિંહને એક સંતાન હતું, રાજકુમારી દેવયાની. દેવયાની માત્ર સુંદર જ ન હતી, પણ ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ પણ હતી. તે મહેલના વૈભવ જિંદગી કરતાં સામાન્ય લોકોનું જીવન વધુ સમજતી. ઘણીવાર તે ભેસ બદલીને ગામડામાં જતી અને ગરીબોને અનાજ આપતી અને બીમાર લોકોની મદદ કરતી. એક દિવસ રાજ દરબારમાં દેશ વિદેશના રાજકુમારો આવ્યા. દરેક ઈચ્છતા હતા કે દેવયાની સાથે લગ્ન થાય. કોઈએ પોતાની તલવારનું કૌશલ્ય બતાવ્યું, તો કોઈએ પોતાની રાજ્યની સૌંદર્ય સુવર્ણ કર્યું. પરંતુ દેવયાનીએ દરેકને એક જ પ્રશ્ન પૂછતી: જો એક દિવસ તમારું બધું ધન અને સત્તા છીનવાઈ જાય તો તમે કોણ રહેશો? પણ બધા રાજકુમારો પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. કોઈ કહેતું એવું ક્યારેય નહીં બને, કોઈ હસીને કાઢતો, કોઈ વિષય બદલી દેતો. દેવયાની શાંત થઈ જતી. રાજા ચિંતામાં હતા. દીકરી, આખું રાજ્ય રાહ જોઈ રહ્યું હતું. તારે કોઈની પસંદ કરવો પડશે. દેવયાનીએ નમ્રતાથી કહ્યું: પિતાશ્રી, હું એવા માણસ સાથે જીવન વિતાવવા માંગુ છું જેનું હૃદય મોટું હોય, માત્ર ખજાનો નહીં. રાજા કંઈ બોલ્યા નહીં. એ જ રાજ્યમાં એક ખૂણે એક યુવાન ભિખારી રહેતો હતો. તેનું નામ અર્જુન હતું. ફાટેલા કપડાં, હાથમાં લાકડી અને ખંભા પર જૂની થેલી, એ જ તેની સંપત્તિ હતી. પણ અર્જુન વિશે એક વાત આખા ગામમાં જાણીતી હતી. તે પોતે ભૂખ્યો રહે છતાં બીજાને મોંમાંથી કોળિયો ન છીનવ્યો. જો કોઈ વૃદ્ધ કે બાળકને ખાવાનું ન મળતું હોય તો પોતાની ભિક્ષા પણ તેમને આપી દેતો. એક વૃદ્ધ દરરોજ કહેતી: બેટા, તું ભિખારી નથી, તું તો દિલનો રાજા છે. અર્જુન હસીને જવાબ આપતો: માતા, માણસની ઓળખાણ કપડાથી નહીં, કર્મથી થાય છે. એક દિવસ ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવ્યા. ઘણા લોકો ફસાઈ ગયા. એક સમયે અર્જુને પોતાની જાન જોખમમાં મૂકી 3 બાળકોને બચાવ્યા. આખું ગામ તેની પ્રશંસા કરવા લાગ્યું. દેવયાની તે જ દિવસ ભેસ બદલીને ગામમાં આવી હતી. તેણે પોતાની આંખે આ બધું જોયું. વરસાદમાં ભીંજાયેલો અર્જુન બાળકોની સુરક્ષિત જગ્યાએ પહોંચાડતો હતો. દેવયાનીના મનમાં વિચાર આવ્યો: જે માણસ પોતાના જીવની ચિંતા કર્યા વગર જ અજાણ્યા લોકોને બચાવે છે, તે ખરેખર મહાન છે. પરંતુ કોઈને ખબર ન હતી કે ભિખારી કોણ છે. થોડા દિવસ પછી રાજ્યમાં એક મોટો ઉત્સવ યોજાયો. રાજાએ જાહેરાત કરી કે રાજ્યના દરેક નાગરિકોને મહેલમાં આવી શકશે. ગરીબ, અમીર, વેપારી, ખેડૂત, સાધુ, બધાને આમંત્રણ હતું. અર્જુન પણ લાંબી લાઇનમાં ઊભો રહ્યો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે દરવાજા પર સૈનિકોએ તેને ધક્કો મારીને કહ્યું: અરે ભિખારી, તારી હિંમત કેવી રીતે થઈ મહેલમાં આવવાની? અર્જુને શાંતિથી કહ્યું: રાજાએ તો બધાને બોલાવ્યા છે. એક સૈનિક હસ્યો: બધા એટલે તારા જેવા નહીં. એ જ સમયે રાજકુમારી દેવયાની ત્યાં આવી પહોંચી. તેણે બધું જોયું. સૈનિકને તે કડક અવાજમાં બોલી. બધાએ માથું ઝુકાવ્યું. તું રાજાને આદેશ તમે ભૂલી ગયા છો? રાજ્યના દરેક માણસને સન્માન અધિકારી છે. સૈનિકો શરમાઈ ગયા. દેવયાની અર્જુનને અંદરથી બોલાવ્યો. અર્જુનને માથું નમાવી કહ્યું: રાજકુમારી, મને અંદર આવવા દેવામાં બદલ આભાર. દેવયાનીએ પ્રથમ વખતે તેની આંખોમાં જોયું. તે આંખોમાં ગરીબી ન હતી, ત્યાં આત્મવિશ્વાસ, દયા અને સચ્ચાઈ હતી. ઉત્સવ દરમિયાન દેવયાનીએ અર્જુનને પૂછ્યું: તારું નામ શું છે? અર્જુન. તું ભિક્ષા કેમ માંગે છે? અર્જુન થોડો મૌન રહ્યો અને પછી બોલ્યો: સમય દરેકનો એક સરખો નથી રહેતો. ક્યારે જીવનમાં માણસ પાસેથી બધું છીનવી લે છે, પરંતુ માણસ પોતાનો સ્વભાવ ન ગુમાવે તો ક્યારે તે સાચી ગરીબી બનતો નથી. દેવયાનીએ આ શબ્દો સાંભળી પ્રભાવિત થઈ ગઈ. દૂર ઊભેલા કેટલાક મંત્રીઓ આ વાતચીત જોઈ રહ્યા હતા. તેમને આ બધું ગમ્યું નહીં. એક મંત્રીના મનમાં વિચાર આવ્યો: જો રાજકુમારીને ઝુકવવા આ ભિખારી તરફ વધશે તો આખા રાજ્યમાં અમારી હાંસી ઉઠશે. તેમણે ગુપ્ત યોજના યોજવાનું શરૂ કર્યું. એ જ રાત્રે મહેલના બગીચામાં એક અજાણ્યો માણસ ચોરી કરવા ઘૂસ્યો. સૈનિકે બીજી તરફ દોડી ગયા હતા.
ચોર સીધો રાજકુમારીના મહેલ તરફ વધ્યો. અચાનક અર્જુન તેને જોઈ લીધો. તે મહેલમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની નજર ચોર પર પડી. વિચાર્યા કર્યા વગર ચોર પાછળ દોડ્યો. બંને વચ્ચે જોરદાર સંઘર્ષ થયો. અર્જુનના હાથમાં ઈજા થઈ પણ તેણે ચોરને ભાગવા ન દીધો. થોડી જ વારમાં સૈનિકો આવી પહોંચ્યા અને ચોરને પકડી લીધો. રાજા વિરાટસિંહ આખી આ ઘટના જણાવી. રાજાએ આશ્ચર્યચકિત થઈ ગયા. એક ભિખારીએ અમારી સુરક્ષા કરી. અર્જુન માત્ર એટલું જ બોલ્યો, મહારાજ, મેં તો માત્ર મારી ફરજ કરી છે. રાજાએ તેના શબ્દ સાંભળીને વિચારમાં પડી ગયા. દેવયાનીના ચહેરા પર ગર્વનું સ્મિત હતું, પરંતુ મહેલના કેટલાક લોકોના મનમાં ઈર્ષાની આગ વધુ ભટકી રહી હતી. તેઓ નક્કી કર્યું હતું કે તે આ ભિખારીને કોઈ રીતે રાજકુમારીથી દૂર કરવો પડશે. બીજા જ દિવસે આખા રાજ્યમાં એક ચર્ચા હતી. એક ભિખારીએ રાજમહેલને બચાવ્યું. લોકો અર્જુનની બહાદુરીના વખાણ કરતા હતા, પરંતુ રાજદરબારમાં કેટલાક મંત્રીઓ આ વાતથી ખુશ ન હતા. તેઓ જાણતા હતા કે જો આ રાજા અને રાજકુમારીનો વિશ્વાસ અર્જુન પર વધશે તો તેનો પ્રભાર ઘટી જશે. મુખ્યમંત્રી દુર્યોધનસિંહ પોતાના વિશ્વાસુ માણસને બોલાવ્યો અને આ ભિખારીને લોકો હીરો બનાવે તે પહેલાં જ તેને રાજ્યમાંથી કાઢી મૂકવો પડશે. એક સૈનિકે પૂછ્યું, પણ મહારાજ, તેણે તો સારું કામ કર્યું છે. દુર્યોધનસિંહ હસ્યો, સત્ય નહીં, આરોપથી પણ માણસ બરબાદ થઈ જાય છે. એ જ રાત્રે એક કિંમતી હીરાનો હાર રાજમહેલના ખજાનામાંથી ગુમ થયો. સવારે દરબારમાં હોબાળો મચી ગયો. સૈનિકોએ આખા મહેલની તપાસ શરૂ કરી. થોડી વાર પછી એક સૈનિક દોડતો આવ્યો, મહારાજ, હાર મળી ગયો. ક્યાં? અર્જુનની થેલીમાંથી. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર અર્જુનના તરફ ફરી. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. મહારાજ, મેં કોઈ ચોરી કરી નથી. મને ખબર પણ નથી કે હાર મારી થેલીમાં કઈ રીતે આવ્યો. પરંતુ ઘણા દરબારીઓ બૂમ પાડવા લાગ્યા, ચોરને સજા આપો. આ ભિખારી પર વિશ્વાસ કરવો જ આપણી ભૂલ હતી. રાજા વિરાટસિંહ મૌન રહ્યા. તેમના મનમાં શંકા હતી, કારણ કે જે યુવાન પોતાની જીવની પરવા કર્યા વગર મહેલ બચાવ્યો તે ચોરી કરે એવું તેનું માનવામાં મુશ્કેલ લાગતું હતું. ત્યારે રાજકુમારી દેવયાની આગળ આવી. પિતાશ્રી, કોઈ નિર્ણય લેતા પહેલાં સાચી તપાસ થવી જોઈએ. રાજાએ તરત જ આદેશ આપ્યો, 3 દિવસ સુધી તપાસ થશે. ત્યાં સુધી અર્જુનને કેદ રાખો, પણ તેની સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય. અર્જુન શાંતિથી બોલ્યો, મહારાજ, સત્યને સમય લાગે છે, પણ તે છુપાતું નથી. તેને કેદખાનામાં લઈ જવામાં આવ્યો. રાત્રે દેવયાની ગુપ્ત રીતે કેદખાનામાં પહોંચી. અર્જુન, તું શું ખરેખર નિર્દોષ છે? અર્જુને સીધું તેની આંખમાં જોઈને કહ્યું, જો હું દોષી હોઉં તો મને કોઈ દયા ન બતાવજો, પરંતુ હું નિર્દોષ હોઉં તો સત્યનો ન્યાય જરૂર અપાવજો. દેવયાનીએ જવાબ આપ્યો, હું વચન આપું છું. બીજી તરફ દુર્યોધનસિંહ પોતાના માણસ સાથે ખુશ હતો. હવે આ ભિખારી ક્યારેય મહેલમાં પાછો નહીં આવે. પણ તેમને ખબર ન હતી કે મહેલના એક વૃદ્ધ સેવકે આખું આ કાવતરું પોતાની આંખે જોયું હતું. તેણે જોયું હતું કે એક રાત્રે મંત્રીના માણસ ચોરીનો હાર અર્જુનની થેલીમાં છુપાવ્યો હતો. વૃદ્ધ સેવક ડરી ગયો. જો તે સત્ય બોલે તો પોતાનો જીવ જોખમમાં મુકાઈ જશે, પરંતુ ચૂપ રહેશે તો એક નિર્દોષની સજા થશે. તે આખી રાત વિચારતો રહ્યો અને આખરે તેણે નક્કી કર્યું કે સત્ય માટે ભલે જીવ દેવો જતો રહે. સવાર થતાં જ રાજદરબારમાં ભરાયેલો રાજ્યનો મોટો અધિકારીઓ, સૈનિકો, વેપારીઓ અને ગામના આગેવાનો પણ હાજર હતા. આજે નિર્ણય થવાનો હતો કે અર્જુન ચોર છે કે નિર્દોષ. રાજા વિરાટસિંહે પોતાના સિંહાસન પર બેઠા અને ગંભીર અવાજમાં બોલ્યા, આજે જે સત્ય જ હશે તે આખા રાજ્યની સામે આવશે. કોઈ પણ વ્યક્તિએ ડર્યા વગર પોતાની વાત કહી શકે છે. એટલા જ માં દરબારમાં દરવાજા પરથી એક વૃદ્ધ સેવક અંદર આવ્યો. તેના હાથ કંપી રહ્યા હતા, પરંતુ આંખોમાં હિંમત દેખાતી હતી. મહારાજ, મને કંઈ કહેવું છે. રાજાએ કહ્યું, નિર્ણય નિર્ભય થઈને બોલો. વૃદ્ધ સેવકે ઊંડો શ્વાસ લીધો અને ગઈ રાત્રે મેં પોતાની આંખે જોયું હતું કે મુખ્યમંત્રી દુર્યોધનસિંહના માણસે ચોરીનો હાર અર્જુનની થેલીમાં છુપાવ્યો હતો. આ સાંભળતા દરબારમાં ખળભળાટ મચી ગયો. દુર્યોધનસિંહ ગુસ્સે ઊભો થઈ ગયો. આ વૃદ્ધ જુઠ્ઠું બોલે છે,
પરંતુ વૃદ્ધ સેવકે પોતાના કપડામાંથી એક નાની વીંટી કાઢી અને મહારાજ, જ્યારે તેઓ ભાગી રહ્યા હતા ત્યારે આ વીંટી નીચે પડી ગઈ હતી. રાજાએ તરત જ સૈનિકને આદેશ આપ્યો કે વીંટી તપાસો. થોડી જ વારમાં ખબર પડી કે વીંટી પર મુખ્યમંત્રીની રાજમુદ્રા કોતરાયેલી હતી. હવે દુર્યોધનસિંહના ચહેરા પર રંગ ઉડી ગયો. રાજાએ કડક અવાજમાં પૂછ્યું, શું પણ તે નિર્દોષ હોવાનો દાવો કરે છે? દુર્યોધનસિંહ થોડા સમય ચૂપ રહ્યો. આખરે તેણે માથું ઝુકાવી દીધું. મહારાજ, ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, દગો છે. રાજાનો અવાજ આખા દરબારમાં ગુંજી ઉઠ્યો. રાજાએ તરત જ દુર્યોધનસિંહના પદ પરથી દૂર કરી અને કેદમાં નાખવાનો આદેશ આપ્યો. પછી અર્જુનને કેદખાનામાંથી સન્માનપૂર્વક દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ પોતાની બેઠક પર ઊભા થયા અને અર્જુન પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો. રાજ્યની તારી પાસે ક્ષમા માંગે છે. અર્જુને નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, ન્યાય જીવંત હોય ત્યાં ફરિયાદનું સ્થાન નથી. આ શબ્દો સાંભળીને આખા દરબારમાં તાળી ગુંજી ઉઠ્યો. આ ઘટના પછી રાજકુમારી દેવયાનીનો અર્જુન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. એક સાંજે બંને રાજમહેલના બગીચામાં ફરતા હતા. દેવયાનીને પૂછ્યું, અર્જુન, તું ભિખારી કેમ બન્યો? તારી વાતોમાં સામાન્ય માણસ કરતાં તો વધારે જ્ઞાન છે. અર્જુન થોડો સમય મૌન રહ્યો. પછી ધીમેથી બોલ્યો, મારો ભૂતકાળ બહુ લાંબો છે અને મને બહુ દુઃખ છે. જો કેવું ન હોય તો આ આગ્રહ નહીં કરું. ના રાજકુમારી, હવે સમય આવી ગયો છે. અર્જુને પોતાની વાર્તા શરૂ કરી. હું જન્મથી ભિખારી ન હતો, તો પછી હું પણ એક રાજ્યનો સેનાપતિનો પુત્ર હતો. દેવયાની આશ્ચર્યમાંથી તેની સામે જોવા લાગી. અર્જુન આગળ બોલ્યો, મારા પિતા પ્રામાણિક હતા, પરંતુ રાજ્યના કેટલાક સ્વાભી લોકોએ રાજા સામે ખોટા આરોપ લગાવ્યા. એક જ રાત્રે અમારું ઘર સળગાવી દેવામાં આવ્યું. માતા પિતાનું મૃત્યુ થયું. હું એક રીતે બચી ગયો અને ત્યારથી રસ્તા પર ભટકતો રહ્યો. દેવયાનીના આંખમાં આંસુ આવી ગયા. રાત્રે તારે આટલું બધું દુઃખ સહન કર્યું, છતાં તારા મનમાં માટે કોઈ વેર નથી. અર્જુને હળવું સ્મિત કરીને બોલ્યો, વેર માણસને અંદર ગરીબી બનાવી દે છે. મેં બધું ગુમાવ્યું, પણ મારું હૃદય ગુમાવવું ન હતું. દેવયાની એક ક્ષણ પણ સમજી ગયું, સાચી મહાનતા કપડાથી નહીં પરંતુ સ્વભાવમાં હોય છે. પણ તેમને ખબર ન હતી કે દુર્યોધનસિંહ જેલમાં બેઠો બેઠો એક નવા કાવતરાની તૈયારી કરી રહ્યો હતો. તેના ચહેરા પર ભયંકર સ્મિત હતું. જો હું રાજમહેલમાં રહી શકતો નથી તો આખા રાજ્ય જ બરબાદ કરી દઈશ. અને એક સાથે એક નવા વધુ ખતરનાક અધ્યાયની શરૂઆત કરી. રાજ્યમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ. લોકો ખુશ હતા કે નિર્દોષ અર્જુનને ન્યાય મળ્યો. બજારમાં ફરી રોનક આવી અને મહેલમાં આનંદનું વાતાવરણ હતું. પરંતુ શાંતિ લાંબા સમય સુધી ટકી નહીં. કેદખાનામાં બધું મુખ્યમંત્રી દુર્યોધનસિંહ બદલો લેવા માટે આગમાં સળગી રહ્યો હતો. એક મધરાતે ભારે વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના કડાકા વચ્ચે કેદખાનાની પાછળની દિવાલ પાસે કેટલાક અજાણ્યા માણસો આવ્યા. તેઓ દુર્યોધનસિંહના જૂના સાથીદારો હતા. તેઓએ પોતાના ગુપ્ત સુરંગનો ઉપયોગ કરીને તેને જેલમાંથી ભગાડી લીધો. સવારે જ્યારે સૈનિક કેદખાનામાં પહોંચ્યા ત્યારે દુર્યોધનસિંહ ગાયબ હતો. આ સમાચાર સાંભળીને આખા રાજ્યમાં ભય ફેલાવાઈ ગયો. રાજાએ તરત જ સૈનિકને ચારેય દિશામાં શોધખોળ કરવાનો આદેશ આપ્યો. અર્જુન આગળ આવ્યો, મહારાજ, આપની આજ્ઞા હોય તો હું પણ તેને શોધવા માંગુ છું. રાજાએ તેની તરફ જોયું. તું હવે માત્ર સામાન્ય નાગરિક નથી, તું તો એક રાજ્યનો વિશ્વાસ. સાવધાની રાખજે. અર્જુનને નમન કરીને યાત્રા શરૂ કરી. બીજી તરફ દુર્યોધનસિંહ સીધો પડોશના રાજ્ય લોભી રાજા ભાનુપ્રાપ્ત પાસે પહોંચ્યો. જો તમે સુવર્ણગઢ પર હુમલો કરો તો હું તમારી મદદ કરીશ. ભાનુપ્રતાપે હસ્યો અને બદલામાં તેને શું જોઈએ? મારે ફક્ત વિરાજમાનનો વિનાશ ચાહીએ. બંને ગુપ્ત રાજાએ કરાર કર્યો. યુદ્ધની તૈયારી શરૂ કરી. આ તરફ અર્જુન જંગલમાં એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ અર્જુનને જોઈ કહ્યું, બેટા, તારા ચહેરા પર ચિંતા દેખાય છે. અર્જુન આખી વાત કહી. સાધુ મૌન રહ્યા. પછી બોલ્યા, યાદ રાખજે, સાચી જીત તલવારથી નહીં, બુદ્ધિ અને સત્યથી મળે છે. તેણે અર્જુનને એક નાતો તાબીજ આપ્યો. આમાં કોઈ જાદુ નથી. જ્યારે પણ તું નિરાશ થાય ત્યારે આ તાબીજ જોઈને યાદ કરજે કે હિંમત ક્યારેય છોડવી નહીં. અર્જુનને આદરપૂર્વક તાબીજ સ્વીકાર્યો. થોડા દિવસો પછી એક ગુપ્તચર દોડતો મહેલમાં આવ્યો. મહારાજ, પાડોશીના રાજ્ય
વિશાળ સેના અમારી સરહદ તરફ આગળ વધી રહી છે. દરબારમાં ચિંતા છવાઈ ગઈ. રાજા વિરાટસિંહે તરત જ યુદ્ધની સભા બોલાવી સેનાપતિને કહ્યું, મહારાજ, તેમની આપણી કરતાં પણ 3 ગણી મોટી છે. દરબારીઓ ડરી ગયા, પણ એક સમયે અર્જુન આગળ આવ્યો. મહારાજ, જો આપ વિશ્વાસ કરો તો હું એક યોજના રચું. રાજાએ કહ્યું, કહે અર્જુન. અર્જુને જમીન પરથી રાજ્યનો નકશો પથરાવ્યો અને સરહદના પહાડી રસ્તા અને નદીઓના જંગલ બતાવી અને એવી યોજના યોજી કે ઓછી સેનાએ હોવા છતાં દુશ્મનને રોકી શકાય. દરબારમાં બેઠેલો અનુભૂતિ સેનાપતિએ પણ તેની બુદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ ગર્વથી કહ્યું, આજથી અર્જુન અમારા વિશેષ યોદ્ધનો સલાહકાર રહેશે. કેટલાક દરબારીઓએ આ વાત ગમી નહીં, પરંતુ કોઈ વિરોધ કરી શક્યું નહીં. દેવયાનીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેને વિશ્વાસ હતો કે અર્જુન માત્ર બહાદુર જ નહીં, પરંતુ એક ઉત્તમ નેતા છે. પરંતુ દુર્જનસિંહે પહેલેથી જ રાજ્યમાં અંદરના પોતાના કેટલાક ગુપ્ત માણસો છોડી દીધા હતા. યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ તેઓ રાજમહેલના મુખ્ય દરવાજા પર ખોલવાની યોજના બનાવી રહ્યા હતા. શું અર્જુન સમયસર આ કાવતરું શોધી શકશે કે પછી સુવર્ણગઢ પર દુશ્મનનો કબજો થઈ શકે છે? સૂર્યોદય થતાં જ સુવર્ણગઢના કિલ્લામાં નાગરિકો ગુંજી ઉઠ્યા. દુશ્મનની સેના સરહદ પર આવી પહોંચી. આ સમાચાર સાંભળીને આખા રાજ્યમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું. વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી. લોકોએ પોતાના પરિવાર માટે સુરક્ષિત સ્થળે મોકલવામાં લાગ્યા અને સૈનિકો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. રાજા વિરાટસિંહે કિલ્લાની દિવાલ પર ઊભા રહીને દૂર સુધી ફેલાયેલી દુશ્મનની વિશાળ સેના જોઈ રહ્યા હતા. દુશ્મનના હજારો સૈનિકો, હાથીઓ, ઘોડેસવારો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. રાજાએ ગંભીર અવાજમાં કહ્યું, આજે આપણા રાજ્યનું ભવિષ્ય નક્કી થશે. અર્જુન આગળ આવ્યો. મહારાજ, ડરવાની જરૂર નથી. આપણે યુદ્ધ તાકાતથી નહીં, પણ બુદ્ધિથી જીતશું. રાજાએ તરત જ તેની યોજના અમલ કરવાનો આદેશ આપ્યો. અર્જુને 3 ટુકડીને નોખી દિશામાં મોકલી દીધી. પહેલી ટુકડી પહાડમાં છુપાઈ ગઈ, બીજી ટુકડી જંગલના રસ્તે પહોંચી ગઈ અને ત્રીજી ટુકડી કિલ્લાની અંદર તૈયારી રહી હતી. દુશ્મનને લાગ્યું કે સુવર્ણગઢની સેના બહુ ઓછી છે. તેઓ ઝડપથી આગળ વધવા લાગ્યા. જેમ તેમ તેઓ સાંકડા પહાડી માર્ગમાં પ્રવેશ્યા. અર્જુને સંકેત આપ્યો. પહાડ પરથી મોટા મોટા પથ્થરો લપસવામાં આવ્યા. દુશ્મનની આગળની હરોળ ભારે ગભરાટમાં ફેલાઈ ગઈ. ઘોડાઓ ભાગવા લાગ્યા અને સૈનિકો એકબીજા સાથે અથડાઈ ગયા. એક સમયે જંગલમાં છુપાયેલી ટુકડી બંને બાજુથી હુમલો કર્યો. દુશ્મનને સમજીને શક્યો નહીં કે હુમલો ક્યાંથી થાય છે. ભાનુપ્રતાપે ગુસ્સામાં બૂમ પાડ્યો, આ તો ઝાડ છે. બીજી તરફ મહેલની અંદર દુર્જનસિંહે ગુપ્ત માણસ પોતાનું કામ શરૂ કરી ચૂક્યા હતા. તેઓ જ રાત્રે મુખ્ય દરવાજા પર ખોલવાના હતા. પરંતુ રાજકુમારી દેવયાનીએ મહેલની એક દાસીની વાત પરથી શંકા ગઈ. તે તરત જ થોડા વિશ્વાસુ સૈનિકો સાથે ત્યાં પહોંચી. દરવાજા પાસે છુપાયેલા દગાબાજો પકડાઈ ગયા. તેમણે કબૂલાત કરી કે દુર્જનસિંહે તેમને મોકલ્યા હતા. દેવયાનીએ તરત જ સંદેશમાં વાહકને યુદ્ધ ભૂમિમાં અર્જુન પાસે મોકલ્યા. યુદ્ધ હજુ ચાલુ જ હતું. એ જ સમયે એક સૈનિક દોડતો આવ્યો. અર્જુન, મહેલ સુરક્ષિત છે. રાજકુમારીએ દગાબાજુને પકડી લીધા છે. અર્જુનના ચહેરા પર સ્મિત આવી ગયું. હવે દુર્જનસિંહ છેલ્લા ચાલ પણ નિષ્ફળ થઈ ગઈ. પરંતુ એ જ સમયે દુર્જનસિંહે પોતે તલવાર લઈને યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યો. તે સીધો અર્જુન સામે ઊભો રહી ગયો. આજે તારો અંત નક્કી છે. અર્જુન શાંતિથી પોતાની તલવાર બહાર કાઢી. જે માણસે સત્ય સામે ઊભો રહે છે તેને કોઈ હરાવી શકતું નથી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તલવારના ઘા આખા મેદાનમાં ગુંજવા લાગ્યા. થોડા જ સમય પછી દુર્જનસિંહે કપટથી અર્જુન પર પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અર્જુનને સમય પર પોતાનો બચાવ કર્યો. એક જોરદાર ઘાથી દુર્જનસિંહે તલવારને હાથમાંથી છૂટી ગઈ. સૈનિકો તરત જ તેને ઘેરી લીધો. દુર્જનસિંહે જીવતો પકડી લેવામાં આવ્યો. તેની સાથે ભાનુપ્રતાપ તેની સેના પણ હાર પણ માની લીધી પાછી ફરી. યુદ્ધ સમાપ્ત થયું. સુવર્ણગઢમાં વિજયના શંખનાદ ગુંજી ઉઠ્યા હતા. રાજા વિરાટસિંહે સમગ્ર સેનાને સામે અર્જુનને ગળે લગાવીને કહ્યું, આજથી તું માત્ર રાજ્યનો રક્ષક નથી, તું મારા માટે પુત્ર સન્માન છે. દેવયાનીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પરંતુ હજી એક મોટું રહસ્ય ખુલવાનું બાકી હતું. અર્જુનનું જન્મનું સત્ય. યુદ્ધ જીત્યા પછી આખું સુવર્ણગઢ ઉત્સાહમાં ડૂબી ગયું.
શહેરના દરેક રસ્તા પર દીવડાના પ્રગટવા લાગ્યા, મંદિરોમાં ઘંટો લાગવા લાગ્યા અને લોકો પોતાને રક્ષક અર્જુનના નામના સંઘર્ષ કરવા લાગ્યા. રાજા વિરાજે ભવ્ય દરબારમાં બોલાવ્યા. સૌની સામે તેમણે કહ્યું, આજે જે વિજય મળ્યો તે માત્ર અમારી સેના નહીં, પરંતુ અર્જુનની બુદ્ધિ, હિંમત અને નિષ્ઠાના પરિણામ છે. દરબારમાં તાળીઓનો ગણગણાટ ગુંજી ઉઠ્યો. એ જ સમયે દરબારના દરવાજા પર એક વૃદ્ધ સાધુ આવ્યા. તેના હાથમાં વર્ષો જૂનો લાકડાનો ચોપડો બોક્સમાં હતું. સૈનિકોએ તેમને રાજાને સમક્ષ રજૂ કર્યો અને સાધુએ નમન કરીને કહ્યું, મહારાજ, આ બોક્સ ઘણા વર્ષોથી સાચવીને રાખ્યો છે. હવે તેને તેના સાચા માલિકને આપવાનો સમય આવી ગયો છે. બધાની નજર બોક્સ પર હતી. સાધુએ બોક્સ ખોલ્યું અને તેની અંદર રાજમુદ્રા, એક સોનાની તલવાર અને નાની મૂઠ અને એક જૂનો પાત્ર હતો. સાધુએ લખ્યું હતું, અર્જુન, આ બધું તારું છે. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. મારું? સાધુએ ધીમેથી કહ્યું કે હા, કે તું સામાન્ય ભિખારી નથી. આખો દરબાર શાંત થઈ ગયો. સાધુએ વર્ષો જૂનું રહસ્ય જાણવાનું શરૂ કર્યું. 20 વર્ષ પહેલાં ચંદ્રગઢના રાજ્ય પર દગાકોરે હુમલો કર્યો હતો. રાજા અને રાણીનું મૃત્યુ થયા હોવાનું બધાને લાગ્યું, પરંતુ તેમનો નાનો રાજકુમાર જીવતો બચી ગયો. હું જો તેને લઈને ભાગ્યો ન હોત તો સાધુએ અર્જુન પર આંગળી બતાવી. એ નાનો રાજકુમાર આજે તમારી સામે અર્જુન તરીકે ઊભો છે. દરબારમાં આશ્ચર્યની લહેર ભળી. રાજા વિરાટસિંહે પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા. એટલે જ તેને બોલવાની રીત, વિચાર અને નૃત્ય રાજવંશી જેવું હતું. અર્જુનની આંખમાં આંસુ આવી ગયા. મને ક્યારેય ખબર જ ન હતી કે હું કોણ છું. સાધુએ કહ્યું, મેં તને ઓળખાણ છુપાવીને ઉછર્યો, કારણ કે તારા દુશ્મનો હજી જીવતા હતા. પછી તેમણે પત્ર રાજાને આપ્યો. પત્રમાં ચંદ્રગઢના રાજા, રાજમુદ્રા અને લખાણ હતું. જો આ પત્ર કોઈ દિવસ મારા પુત્ર સુધી પહોંચે તો તેને કહેવું કે રાજા બનવા પહેલાં સારો માણસ બનવું સૌથી મોટું ગૌરવ છે. પત્ર વાંચીને દરબારમાં હાજર દરેકની આંખમાં આંખો ભીની થઈ ગઈ. રાજા વિરાટસિંહ અર્જુન પાસે આવ્યા અને કહ્યું, બેટા, તું જન્મથી રાજકુમાર છે, પરંતુ તું કર્મથી મહાન માણસ બન્યો છે. દિવ્યની ગર્વથી અર્જુન તરફ જોઈ રહી હતી. હવે તેને ખાતરી થઈ ગઈ કે તેણે એક વ્યક્તિ પસંદ કર્યો છે તે સાચા અર્થમાં મહાન છે. દરબારમાં સમાપ્ત થતાં જ રાજાએ દેવયાનીને પોતાના ખાનગી ખંડમાં બોલાવી. દીકરી, શું તું અર્જુનના જીવનસાથી તરીકે સ્વીકારવામાં તૈયાર છે? દેવયાનીએ સ્મિતમાં જવાબ આપ્યો, પિતાશ્રી, જ્યારે તે ભિખારી હતો ત્યારે પણ હું તેને સારા હૃદયથી ઓળખતી ગઈ હતી. આજે તેની ઓળખાણ બદલાઈ છે. મારા નિર્ણયમાં કોઈ ફેરફાર નથી. રાજા ખૂબ ખુશ થયા. તેમણે તરત જ આખા રાજ્યમાં જાહેરાત કરાવી. આવતા પૂર્ણિમાના દિવસે રાજકુમારી દેવયાની અને અર્જુનના શુભ લગ્ન ભવ્ય રીતે યોજવામાં આવશે. આ સમાચાર સાંભળીને આખું રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠ્યું. પરંતુ દૂરના જંગલમાં એક અજાણ્યો નકાબપોશી માણસ આ જાહેરાત સાંભળી રહ્યો હતો. તે ધીમેથી બોલ્યો, આ લગ્ન ક્યારેય નહીં થાય. તેના હાથમાં ઝગમગતી તલવાર હતી અને તેની આંખમાં બદલોની સળગતી રહી હતી. વાર્તાનો સૌથી મોટો ખલનાયક હવે મેદાનમાં આવી રહ્યો હતો. સુવર્ણગઢ રાજ્યમાં આનંદનો માહોલ હતો. રાજકુમારી દેવયાની અને અર્જુનના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આખા રાજ્યમાં રંગબેરંગી ધ્વજો શણગારવામાં આવ્યું હતું. મહેલમાં દૂર દૂરના રાજાઓ, મહેમાનો આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. બજારમાં મીઠાઈઓ બનતી હતી. ઢોલ નગારા અવાજો ગુંજતા હતા અને લોકો કહેતા હતા, આવા લગ્ન સદીઓમાં એક જ વાર જોવા મળે છે. પરંતુ ખુશીઓ વચ્ચે એક ભયંકરનું કાવતરું રચાઈ રહ્યું હતું. રાજ્યની દૂર એક જંગલની ગુફા હતી. નકાપોશો માણસ પોતાની સાથીદારો સાથે બેઠો હતો. તેનું નામ કાલકેશ હતું. એક સમયનો ભયંકર સેનાપતિ. વર્ષો પહેલાં ચંદ્રગઢના રાજ્ય પર હુમલો કરનાર દગાખોર તે પણ સામેલ હતો. તેને ખબર ન હતી કે અર્જુન જીવતો છે. કાલકેશ ગુસ્સામાંથી કહ્યું, જે બાળક અમે વર્ષો પહેલાં મારી નાખ્યો હતો એવું માનતા હતા તે આજે રાજકુમાર બની ગયો છે. જો તે જીવતો હશે તો અમારા બધાના ગુનાઓ બહાર આવી જશે. તેની સાથે જાતે જઈને પૂછ્યું, હવે શું કરવું? કાલકેશે બોલ્યા, લગ્નના દિવસે જ અર્જુનનો અંત આવશે. બીજી તરફ અર્જુન અને દેવયાનીના મહેલમાં બગીચામાં બેઠા હતા. દેવયાનીએ હસતા પૂછ્યું,
અર્જુન, તને યાદ છે જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા? અર્જુન હસ્યો. હા, ત્યારે હું ફાટેલા કપડામાં હતો. દેવયાનીએ બોલી. પણ મેં ક્યારેય તારા કપડાં જોયા ન હતા. મેં ફક્ત તારું હૃદય જ જોયું હતું. અર્જુન ધીમેથી કહ્યું. મને પણ મેં પહેલી વાર સમજ્યું હતું કે સાચો પ્રેમ માણસની ઓળખાણથી નહીં, તેના સ્વભાવથી થાય છે. એ જ સમયે એક સૈનિક દોડતો આવ્યો. મહારાજ, મહેલની બહાર એક અજાણ્યો ધૂનધારી જોવા આવી મળ્યો છે. અર્જુને તરત જ ઊભો થયો. તે બહાર પહોંચ્યો, પણ ત્યાં કોઈ ન હતું. અચાનક જ હવામાંથી એક તીર વીજળીની જેમ તેની તરફ આવ્યું. અર્જુને સમયસર ઝૂકી પોતાનો બચાવ કર્યો. તીર પાછળના ઝાડમાં ગૂંચી ગયું. તીરની અણીમાં એક નાનો કાગળ બંધાયેલો હતો. તેમાં લખ્યું હતું, લગ્નના દિવસે તારો છેલ્લો દિવસ હશે. અર્જુન સમજ્યો કે મોટો કોઈ દુશ્મન સામે આવ્યો છે. રાજાએ મહેલમાં સુરક્ષા બમણી કરી દીધી. ચારેય બાજુ સૈનિકને તૈનાત કરવામાં આવ્યા. દરેક મહેલના મહેમાનની તપાસ થવા લાગી. પરંતુ કાલકેશ ખૂબ ચાલાક હતો. તે એક સાધુના વેશમાં ધારણ કરીને મહેલમાં પ્રવેશ કર્યો. કોઈ તેને ઓળખી શક્યું નહીં. તે ધીમે ધીમે મહેલની અંદર પહોંચી ગયો. તેના કપડાં અંદરથી એક ઝેરી કટાર છુપાયેલી હતી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, આજે અર્જુન જીવતો નહીં બચે. બીજી તરફ અર્જુનની સામે સાધુ વર્ષો પહેલાં આપેલા તાબીજ પર અચાનક જ જમીન પર પડી ગયો. અર્જુને તેને ઉપાડવા માટે ઝૂક્યો. એ જ ક્ષણે પાછળથી કાલકેશે ઝેરી કટારથી હુમલો કર્યો. પરંતુ અર્જુન સમયસર ફરી ગયો. કટાર તેના ખંભા પર અટકી ગઈ, નીકળી ગઈ. સૈનિકો દોડી આવ્યા. કાલકેશે ધુમાડો ફેલાવ્યો ને પાવડર જમીન પર ફેંક્યો. આ આખું સ્થળ ધુમાડાથી ભરાઈ ગયું. થોડાક ક્ષણોમાં ગાયબ થઈ ગયો. અર્જુન ઘાયલ હતો, પરંતુ જીવતો હતો. રાજવેદાએ તેની સારવાર કરી. દેવયાની ચિંતિત થઈ ગઈ. તેની બાજુમાં બેઠી હતી. અર્જુને હળવું સ્મિત કરીને બોલ્યો, ચિંતા ન કર. સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પણ હું હારવાનો નથી. દેવયાનીએ તેનો હાથ પકડીને કહ્યું, હું પણ તારી સાથે જ છું. દરેક સંઘર્ષમાં ઊભી રહીશ. તેને એક સમય કર ગુપ્તચર દોડતો આવ્યો. મહારાજ, હુમલો કરનારનું નામ કાલકેશ છે. એ જ માણસ વર્ષો પહેલાં ચંદ્રગઢના રાજ્યનો વિનાશ કર્યો હતો. આ સાંભળીને અર્જુનની આંખમાં વર્ષો જૂનું દુઃખ ફરી જાગી ઉઠ્યું. હવે આ લડાઈ માત્ર રાજ્ય માટે ન હતી, પણ આ પોતાના માતા પિતાનો ન્યાય આપવાની લડાઈ બની ગઈ હતી. આખરે તે શુભ દિવસે આવી પહોંચ્યો. તેની રાહ આખું સુવર્ણગઢ રાજ્યની જોઈ રહ્યું હતું. મહેલના હજારો ફૂલો, રંગબેરંગી ધ્વજો અને ઝગમગતા દીવડાઓથી શણગારવામાં આવ્યો હતો. દૂર દૂરના રાજો, મહારાજો, વેપારીઓ અને સંત લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. રાજકુમારી દેવયાનીએ રાજવી પોશાકમાં અદ્ભુત લાગી રહી હતી, જ્યારે અર્જુન પણ રાજકુમારના વસ્ત્રોમાં એટલો જ નમ્ર દેખાતો હતો જેટલો તે ભિખારી હતો. રાજાએ વિરાજસિંહના આંખમાં ખુશીના આંસુ હતા. તેમણે મનમાં કહ્યું, ભગવાનને આજે મારી દીકરી માટે સાચો જીવનસાથી મોકલ્યો. લગ્નની વિધિ શરૂ થવાની જ હતી. એટલામાં જ મહેલની બહાર ઘોડાઓ દોડવાનો અવાજ આવ્યો. થોડા જ ક્ષણોમાં કિલ્લાનો દરવાજો તૂટી ગયો. કાલકેશ પોતાના સૈનિક સાથે મહેલમાં ઘૂસી ગયો. મહેમાનો ફફડાટ મચી ગયો. સ્ત્રીઓ અને બાળકો સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા. રાજાએ તલવાર ખેંચી, પરંતુ અર્જુન આગળ આવ્યો. મહારાજ, આ લડાઈ મારી છે. કાલકેશ હસ્યો. આજે પણ હું મારીશ તને. તારા લગ્નના પણ અધૂરા રહેશે. રાજા અર્જુન શાંત અવાજમાં કહ્યું, જે માણસ સત્ય માટે લડે છે તેને મૃત્યુનો ડર હોતો જ નથી. મહેલના આંગણામાં બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. તલવારના ઘા, ઢાલોના ટકરાવ અને સૈનિકનો સહીઘોષ આખું મહેલ ગુંજી ઉઠ્યું. કાલકેશ ખૂબ જ શક્તિશાળી અને યોદ્ધા હતો. એક સમય તેણે અર્જુનની તલવાર દૂર ફેંકી દીધી. દેવયાની ગભરાઈ ગઈ, પણ અર્જુનની હિંમત હારી નહીં. તેને પોતાની જ પત્રમાં શબ્દોનો યાદ આવ્યા, સાચો રાજા એ જ છે જે મુશ્કેલીમાં પણ હિંમત ન હારે. અર્જુને જમીન પરથી બીજી તલવાર ઉઠાવી લીધી. તે નવી શક્તિ સાથે લડવા લાગ્યો. થોડા જ સમયમાં તેમણે કાલકેશના હુમલાનો જવાબ આપ્યો. અંતે એક જોરથી ઘા કાલકેશના તલવારના 2 ટુકડા થઈ ગયા. કાલકેશ જમીન પર પડી ગયો. તે જ ભાગનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ સૈનિકોએ તેને ઘેરી લીધો. રાજા વિરાજસિંહ તેની પાસે આવ્યા અને તારા ગુનાની સજા હવે રાજ્યના કાયદો કરશે.
કાલકેસે બંધકમાં બનાવી લેવામાં આવ્યો. તેની સાથે આવેલા સૈનિકો પણ શસ્ત્રો મૂકી દીધા. યુદ્ધ પૂર્ણ થયું. થોડા સમય પછી ફરી લગ્નની વિધિ શરૂ થઈ. મંદિરોમાં મંત્રોચ્ચારો ગુંજી રહ્યા હતા. અર્જુન અને દેવયાનીએ લગ્ન સાક્ષી 7 ફેરા લીધા. સમગ્ર રાજ્યમાં આનંદથી ઝૂમી ઉઠ્યું. લોકોએ ફૂલ વર્ષાવ્યા કરી. રાજાએ જાહેરાત કરી, આજથી અર્જુન માત્ર મારા જમાઈ નહીં પરંતુ સુવર્ણગઢનો યુવરાજ છે. દરબારમાં હાજર સભ્યે તાળીઓ પાડી. અર્જુન સિંહાસન પર નમન કરીને બોલ્યો, હું વચન આપું છું કે હું હંમેશા સત્ય માટે, ન્યાય અને પ્રજાની સેવા માટે જીવતો રહીશ. દેવયાનીએ ઉમેર્યું, રાજ્યની દરેક પ્રજા અમારો પરિવાર છે. વર્ષો વીતી ગયા. અર્જુન અને દેવયાનીની શાસનમાં સુવર્ણગઢનું વધુ સમૃદ્ધ બન્યું. કોઈ ભૂખ્યું સૂતું ન હતું. કોઈ સાથે અન્યાય થતો ન હતો. અર્જુન ક્યારેય ભૂલ્યો નહીં કે એક સમય એવો પણ હતો જ્યારે તે ભિખારી હતો. દર વર્ષે રાજમહેલમાં ગરીબો માટે વિશાળ ભોજન અને સહાય યોજતો. લોકો કહેતા, જે રાજાએ ગરીબી જોઈ હોય તે જ ગરીબનું દુઃખ સાચે જ સમજી શકે. અને આ રીતે એક ભિખારી તેના લોકો ક્યારે તુચ્છ સમજતા હતા. તે પોતાના સારા કર્મો અને સચ્ચાઈ અને હિંમતના બળે રાજકુમારીએ પોતાનો પતિ યુવરાજ અને અંતે લોકોના દિલનો સાચો રાજા બન્યો. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.